રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રાટકી એસીબીની ટીમ પરીક્ષા વિભાગના ક્લાર્કને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો। હિરેન પદવાણી નામનો ક્લાર્ક 5000ની લાંચ લેતા ઝડપાયો। પરીક્ષાર્થી પાસે લાંચ માંગી હતી। સેમેસ્ટર 6 નું એટીકેટી માટેનું લેટ ફોર્મ ભરવા દેવા માટે લાંચ માંગી। પરીક્ષા વિભાગ કચેરીમાંથી ક્લાર્કને ઝડપી લેવામાં આવ્યો છે। હિરેન પદવાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત નોકરી પર હતો। તો પરીક્ષાર્થી પાસેથી તેણે લાંચ માંગી હતી। એટીકેટીનું જે ફોર્મ હતું તે ફોર્મ લેટ ભરવા દેવા માટે 5000ની લાંચ માંગી હતી। આ સમગ્ર ઘટનાની જાણ એસીબીને થતા એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રાટકી એસીબીની ટીમ પરીક્ષા વિભાગના ક્લાર્કને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો। હિરેન પદવાણી નામનો ક્લાર્ક 5000ની લાંચ લેતા ઝડપાયો। પરીક્ષાર્થી પાસે લાંચ માંગી હતી। સેમેસ્ટર 6 નું એટીકેટી માટેનું લેટ ફોર્મ ભરવા દેવા માટે લાંચ માંગી। પરીક્ષા વિભાગ કચેરીમાંથી ક્લાર્કને ઝડપી લેવામાં આવ્યો છે। હિરેન પદવાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત નોકરી પર હતો।